અત્યારે કોઈ ધૂણતું હોય ને તો લોકો એને એમ કહે કે આ ખોટું છે. હવે એક સમય એવો હતો કે જ્યારે નાગબાઈ માની ઉંમર 7 થી 8 વર્ષની હશે. તે સમયે જાત્રાએ નીકળ્યા અને રસ્તામાં સુરત આવે. તે સમયે રાજા સાહેબ સુરતની અંદર મુસ્લિમ રાજ, એટલે સુરતમાં નાગબાઈમાં પૂગ્યા ને એટલે એક રસ્તામાં ગા મરી ગયેલી પડી. એટલે નાગબાઈએ કીધું કે મને કોઈ કોરા પાણી લઈ આવી દો, આ ગાને મારે સજીવન કરવી છે. કે કેમ? તો ગામાં તો 33 કોટી દેવતાનો વાસ હોય, એ મરે નહીં. કોરો પાણીનો લોટો આપ્યો અને એ નાગબાઈમાં ગા ઉપર અંજલી છાંટી, એટલે એ ગાને સુરતની અંદર ઊભી કરી. ત્યારે મોમેડિયન રાજા, એટલે રાજાને ખબર પડી, મોમેડિયન રાજાને, એટલે એને હુકમ કર્યો કે ભાઈ જેણે એ સજીવન કર્યું એને અહીંયા મહેલમાં હાજર કરો. એટલે નાગબાઈને ત્યારે હાજર કરવામાં આવ્યા. ત્યાં સૈન્ય આવ્યું એટલે પૂછ્યું કે આ તમે સજીવન કર્યું કે સત્ય? કે હા, મેં મારી કોરા પાણીની અંજલી છાંટી અને મેં જ ગાવને જીવતી કરી. તો માને? કોઈ માને નહીં. ત્યારે કીધું તો કહો તમારે પરીક્ષા દેવી જોઈએ, તમારી નજરની સામે કાંઈક કરવું જોઈએ તો અમે માનીએ, રાજા કહે. ત્યારે નાગબાઈએ કીધું કે સવારની અંદર તું રથ લઈને નીકળે અને તારી રાજ આખું ધોણાવું, ઘોડાને ધોણાવું, તારી પત્નીઓને ધોણાવું તો માન. ત્યારે એમ કહેવાય છે કે ઘોડા ધૂણ્યા હતા, એ મુસ્લિમ રાજાની રાણીઓ ધૂણી હતી અને જોનારી પબ્લિક પણ ધૂણી હતી. ખમા ખમા માંડ્યું હતું થયું આખા સુરતની અંદર. અને પછી હાલ તમે ક્યાંક લખાણ ભારશો જે માંડલિક વખતે જ્યારે નાગબાઈના સંવાદ આવે ને ત્યારે એમાં કંઈ કરે રે મેં તો સુરત ધૂણાવ્યું માંડલિક, હવે પાછો વળીદા. પણ આ જ લોકો એને માનતા નથી કે ધૂણવાનું હોય છે કે શું છે. પણ આખા સુરતને નાગબાઈએ તેથી ધૂણાવ્યું હતું અને આખા સુરતમાં પડકારા ચાલુ થઈ ગયા, ખમા ખમા ઘોડા ધૂણે, રાજાની રાણીઓ ધૂણે, પ્રજા ધૂણે, બધા ખમા ખમા કરે. આ સુરતનો ઇતિહાસ બની ગયો. નાગબાઈ માની તે સમયની અંદાજિત ઉંમર 6 થી 8 વર્ષ. આ સત્ય ઘટના છે, કોઈ દંતકથાઓ કહેવું નથી. કારણ કે હજી નાગબાઈ માનો જે પેઢીઓ છે એ બારોટને સોપડે બોલે, એનું મંદિર બોલે, લાંબો સમય નથી થયો. 1497 સાલની વાત છે. આ બધી વસ્તુઓ છે, જગતને બધાને ન મળે. ક્યારેક ક્યારેક ઝબકારા થાય, એમ કહે ને કે વીરડીને ચમકારે મોતીડા પરોવું પાનબાઈ, અચાનક અંધારા થાય. આ બધા વીરડીના ચમકારા કહેવાય. કે આ જીવતી કદીને આખું ઝૂરણ સુરતને ધોળાવ્યું, તેથી જો પબ્લિક પગમાં પડી ગઈ હોય આવું કલ્યાણ થઈ જાય. પણ પડે ન પડે એટલે આવું છે. હર હર મહાદેવ, જય અલેખ ગણી.